અહીંયાના દર્શન કરવાની પણ ટિકિટ છે. આમાં જો જીએસટી ને બધું લાગે છે. પણ જો ભાઈ સોમનાથના દરિયાનો નજારો. અત્યારે અમે અહીંયા જઈએ છીએ હાંડિયા ગાડી ને ઘોડા ઉપર ને જ્યાં બેહવું હોય ત્યાં બેહવાનું. એ નીરવ હાંડિયા ઉપર બેહવું છે હે બસ કંઈક જોઈએ છે હાલ ને. હમણાં કેવું થયું ઓલા ભાઈ કે ઘોડા ઉપર બેહવું છે. પપ્પા કે ના ના એકવાર બેહી લીધું લગ્ન થયા ને થઈ. પપ્પા કે એકવાર લગ્ન થયા તો બેહી લીધું ઘોડા ઉપર. હવે નથી કરવી. ગોતરો કરી ગયો આવ્યો. બહુ ટાટું વાયાથી ભીડ હાલી આવે છે નીરો. અહીંયા ભાઈ ગરમી જેવું કઈ લાગતું જ નથી. ઉનાળા જેવું કઈ લાગે ઠંડુ ઠંડુ લાગે મજા આવે. આ હાંડિયાનું નામ છે હેપી. હાંડિયાને નામ પાડેલા બોલો કોપી કરે. બધો ઠંડો પવન આવે છે ને કેમ નહીં મોટા મોટા મજા આવે છે. મજા આવે જાય એવું મોટું મોટું. ભાઈ હાંડિયાને દોડાયો છે પાણીમાં. એટલે આ ક્યાંક માથે ન આવે. આ હાંડિયો માથે ન આવ્યો ભાઈ ધ્યાન રાખજે. ઊભો નહીં થઈ એક. નીરવભાઈ ને આમ જો મોજ આવી ગઈ. મજા આવે ને જવું છે નવા હે આમાં જવાય નવા ન જવાય. હિન્દુ બાજુ હે પાછા ખીજા હે ખીજાય જ ને. તને ખીજાય ને તાર પપ્પા નો જોવે. ઘડિયાળમાં વાગી ગયા છે 11 અને હવે અહીંથી રજા લઈ અને હવે અમે જઈએ છીએ ભોજન તરફ. કારણ કે પેટમાં ભાઈ ઉંદરડા બોલે છે. ભૂખ લાગી છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે ભૂખ તો લાગે ને. હવે નીરો ભૂખ લાગી ને હાલો જાય જમવા. તરત ત્યારે જ હોય. તમે કેમ નો આવ્યા? પપ્પા ઠેલાનું ધ્યાન રાખવા અહીં ઊભા હતા. ત્યાં ખારું પાણી હોય એટલે ખારાશ આવી જાય. નિમક પાકે કહેવાય મીઠું. કહેવાય મીઠું. બધા સ્વાદને સુધારે ખારું. હાલો પેટ પૂજા કરી લેવું. ઓ ભાઈ ઓ કાકા ઓ બાપા કચરો મને આપો. ઘોડા જો થાકી ગયા છે ત્યાં ઊભા છે. 3 પૈગે 3 પૈગે ઊભા રે. વિષ્ણુનો હારો ગુગવે છે. પેલા આવું એટલું બધું નહોતું આપણે આવતા થઈ. ઘણો ફેરફાર થઈ ગયો. અમે આવતા સોમનાથ નાઇટ લઈને ગાડી ઉના ડેપો હતી સોમનાથ નાઇટમાં અમે આવતા. સોમનાથ બસ સ્ટેન્ડમાં ગાડી મૂકીને ત્યાં પછી આ બહારનું જે ડેવલપ થયું ને એ કાંઈ નહોતું થયું. જરાય નહીં. ખુલ્લો પટ અને સીધું જવાનું. હવે તો બધી રીતે સીસીટીવી કેમેરા આવી ગયા. પછી દરિયાઈ સુરક્ષા માટે જંગલ ખાતામાં વધારે સતર્ક થઈ ગયા છે. દરિયાઈ સુરક્ષા માટે પોલીસ ખાતાની સઘન ઝુંબેશ છે. બહુ આવકારદાયક છે. અને ખરેખર આ જરૂર હતી કે
નિઃશુલ્ક દરિયામાં સીધે સીધા માણસોનો ઘસારો બહુ રહ્યો. હવે ચાર્જ થઈ ગયો. કારણ કે એની સામે બધી સગવડતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી છે. અને આ એક એવી ટ્રસ્ટ છે સોમનાથ ટ્રસ્ટ કે જ્યાં જ્યોતિર્લિંગો જે છે ને આ પ્રથમ જ્યોતિર્લિંગ છે અહીંયા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા અહોભાગ્ય છે સૌરાષ્ટ્રના કે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાનું મળ્યા છે. અને સોમનાથ દાદા દીદાર દર્શન કરો, એની ધજાના દર્શન કરો, અહોભાગ્ય થઈ જાય. હનુમાનજી દાદાની મૂર્તિ છે, બહુ મસ્ત છે હનુમાન દાદા. જય હનુમાન દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વાવાઝોડું આવે તો આ બધું ખેદન મેદન થઈ જતું હોય છે. આ હોટલો બધું ઘણું છે. એટલે વાવાઝોડું આવે ને ત્યારે પવનની ગતિ હોય અને સામે મોજાની ગતિ વધતી હોય, તીવ્રતા વધતી હોય. એ અગાઉ વેદ શાળા તરફથી સૂચનાઓ અગાઉ આપી દે છે કે કયા વિસ્તારમાં કેવી રીતે દરિયામાં કરંટ છે અને કરંટ કેવું રોજરૂપ દરિયો ધારણ કરશે ને એના માટે સલામત સ્થળે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે અને રેવન્યુ સ્ટાફ કે અન્ય સ્ટાફ હોય છે, એસટી ડિપાર્ટમેન્ટ હોય છે, એના તાત્કાલિક કલેક્ટરે તૈનાત માટે રાખ્યા હોય છે. અને બચાવની કામગીરી માટે અત્યારે ઉપકરણો બહુ ઉપયોગી બની ગયા છે ને એટલે દરિયો દેવ છે ને એ જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે જરાક ધ્યાન રાખવું પડે. હવે જાય છે પેટ પૂજા કરવા. સોમનાથ દાદાના દર્શને કરી લીધા, દરિયાદેવને દર્શન કરી લીધા અને હાંડિયા ઉપર ને ભોળા ઉપર ચડવું ભાઈ આપણને કાંઈ એટલું બધું ન મજા આવે. એકવાર કોડે ચડી ગયા છે પપ્પાએ કીધું એમ, એટલે બીજી વાર ચડવાનું નથી થતું. એક આ કામ આપણને ગમ્યું. અહીંયા તમે કોઈન નાખો ને, આ ટોયલેટ છે, કોઈન નાખો એટલે તમને અંદર જવા દે. સ્માર્ટ ટોયલેટ છે. જો આ રીતનું છે. અહીંયા સિક્કો નાખવાનો એટલે તમને અંદર જવા દે. નળ કેવો છે શૌચાલયમાં, અહીંયા નીચે હાથ રાખો એટલે પાણી આવે, હાથ લઈ લ્યો એટલે બંધ થઈ જાય. એની રીતે જો જાય છે બપોરા કરવા. મને એવું લાગ્યું, મેં કીધું અહીં વાંદરો બેઠો. બપોરામાં છે રોટલી, દૂધી બટાટાનું શાક અને દાળ ભાત અને શીરો. હાલો બપોરા કરવા. નીરવભાઈ નિરાતે હો. ફાઇનલી બપોરા થઈ ગયા છે. પપ્પા કરી લીધા બપોરા? કેમ હતું? બહુ સ્વાદિષ્ટ સારું ભોજન. હવે નીકળવું છે કે હવે નીકળાય જ ને, થોડીક વાર રહીને પછી નીકળીએ? થોડીક વારમાં તડકો બહુ ઠંડી જાય છે. 12 વાગ્યા છે હજી અને અત્યારે આપણે નીકળી જઈએ ને તો 2 વાગ્યા સુધીમાં ગીરની બહાર નીકળી જાય. 2 વાગે તડકો વધારે ઠંડી. યુગભાઈ હાટું એક રમકડું લેવાનું છે, કારણ કે સોમનાથ આવ્યાથી એને એમ થાય ને કે મારી હાટું કાંઈ ન લઈ આવ્યા, એટલે એક રમકડું લઈને પછી ધીમે ધીમે નીકળીએ ઘર તરફ. તો ભાઈ અત્યારે નીરવ ખોવાઈ ગયો છે. પપ્પા ગયા છે ગોતવા, એટલે હવે ક્યાં છે એ ખબર નથી. પાછો ફોને નથી એની પાસે, એટલે હવે આવે તો ઠીક છે, નકર પછી એને ગોતવા મારે જવું પડશે. તો ભાઈ ફાઇનલી જડી ગયો છે. પપ્પા ગોતીને આવ્યા છે. ક્યાં હતો એલા તું? એટલી બધી વાર? બહુ ટાઢો ભાઈ, બહુ વાર લગાડે. ગોતી આવ્યો ને પપ્પા? પાણી પી લાલ, ઝડપ રાખ. તો ભાઈ ફાઇનલી યુગરાજભાઈ હાટું રમકડું લઈ લીધું છે. હવે જાય છે ઘર તરફ. ફાઇનલી સોમનાથથી પૂગી ગયા છે ઘરે. કેમ પણ ઘડીકમાં પૂગી ગયા ને, 4 કલાક થઈ. આ જુઓ તાલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરી લઈ આવ્યા યુગભાઈ હાટું. હા એ મમ્મમ છે યુગભાઈનું. આ જો ભાઈ તો કેરીઓ વીખવા મીંડા છે. અને આ તમારા હાટું ગલું, નાનું નાનું બાવલું. નાનું નાનું બાવલું. આજના વ્લોગમાં અહીં સુધી જે પસંદ આવે તો એક લાઈક કરી દેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. Our hearts beat to the city streets. We began to feel the fire.